ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ નથી, ગુડ નાઇટ છે. તો અમે લોકો જઈએ છીએ ગામડે. મારા દાદાનું 12મું હતું, તો જોઈએ આગળની સફર. રાતના ગાડીમાં બેઠા, સવાર પડી પણ ગામડું હજી આવ્યું નહીં, પણ લાગે છે થોડીક ક્ષણમાં આવી જશે. એટલામાં તો અમારી બસ અમને દેખાઈ ગઈ. તે લોકો જો હાય કરે છે, આંટી ફોય બધા આમાં હતા. પછી તો શું, બધા ભેગા થયા, થોડીક વાર ગપાટા માર્યા, વાતો ચીતો કરીને કેવું સરસ જીવન જીવીને ગયા હતા, એ બધી વાતો ચાલુ હતી અહીંયા. પછી જો જમવા બેસી ગઈ એટલામાં તો જગદીશનો વિડીયો કોલ આવી ગયો. તો અમે બંને વિડીયો કોલમાં વાત કરતા, તો એ વિડીયો પણ કેપ્ચર કરી લીધો. પછી રાત થઈ ગઈ હતી ને માથું બહુ દુખતું હતું, તો વંદન કે લાવ દીદી સરસ મજાનું હેર ઓઇલ કરી આપું, તો હેર ઓઇલ કરતી હતી. થેન્ક યુ વંદન. પછી તો આ ગામડાનો આનંદ લેતા લેતા પહોંચી ગયા મારા નાની બેન ને સસરાના ઘરે. એ લોકોના ગપાટા ચાલુ હતા અહીંયા. પછી તો એના સસરાના આરતી ને એ લોકો આવા ઝીંડવા ને એકદમ નાનું એવું ક્યુટ સીતાફળ લાવ્યા હતા, તો એનો વિડીયો મેં કેપ્ચર કરી લીધો હતો. પછી અમને દેખાઈ ગયા લીલી છાવ માંડવી, એટલે ગાડી ઊભી રાખી મામો ભાણે થોડી માંડવી લઈ આવ્યા અને અમે ખાધી હતી. એકદમ મસ્ત અને ટેસ્ટી હતી, દેશી કહેવાય ને. તો ફાઇનલી નેક્સ્ટ ડે રાત થઈ ગઈ અને અમે લોકો જમવા બેસી ગયા. એનો વિડીયો પણ થોડો ઘણો લઈ લીધો છે, જુઓ તમે. ભાઈ આરતી બધા બેઠા હતા, સાસુ સસરા. એટલી વારમાં ગાડી પણ ભૂખી થઈ ગઈ અને પણ જમાડી લીધું ને ફાઇનલી અમારી સવારી નીકળી ગઈ હતી સુરત જવા માટે. તો ભાઈએ ગાડી ડ્રાઈવ કરતો હતો, મહેશ બાજુમાં બેઠા હતા અને ઘણા ખરાની વિકેટ ખડી ગઈ હતી. તો મળે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ. રાધે રાધે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.